બ્રેક પછી બધાનું સ્વાગત કરીએ છીએ। બ્રેક પૂરો થઈ ગયો છે ભાઈ। આવું સૂત્ર નક્કી કર્યું છે ગ્લુકોઝનું, બરાબર છે। તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બે સૂત્ર એક જ છે, એમાંથી જ આપણે બનાવી લેશું। જુઓ, ગ્લુકોઝમાં શું છે, આલ્ડીહાઇડ સમૂહ રાખવાનો છે। હવે કેવી રીતે આપણે સૂત્ર યાદ રાખવા, સૂત્ર કઈ રીતે યાદ રાખવા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેના એક સાથે? તો 6 કાર્બન એક જ લાઈનમાં આપણે રાખવાના છે, 1 2 3 4 5 6, બરાબર છે। છેલ્લે તમે CH2OH પણ લખી શકો છો, કારણ કે એનું કોઈ દિશા નક્કી નથી। 2 હાઇડ્રોજન છે ને, એ કિરાલ કાર્બન નથી। છેલ્લો કાર્બન કોઈ કિરાલ કાર્બન નથી, 2 હાઇડ્રોજન છે। જુઓ, બાકી ત્રીજા કાર્બન, અહીંયા આલ્ડીહાઇડ સમૂહ છે, આપણને ખબર પડી ગઈ। ગ્લુકોઝનું સૂત્ર લખીશું તો શું આવશે? આલ્ડીહાઇડ સમૂહ લખવાનો છે। અહીંયા હું પેલું સૂત્ર જે લખું છું એ ગ્લુકોઝનું લખું છું, ગ્લુકોઝ, બરાબર। હંમેશા જે ક્રિયાશીલ સમૂહ, સૌથી વધુ ક્રિયાશીલ સમૂહ કોણ છે એને જ પહેલો નંબર દેવાનો છે, એને જ ઉપર લખવાનો છે અને ઊભી લાઈનમાં રાખવાનું હોય, આવી રીતે। તો અહીંયા જે છે ગ્રીન કલરથી મેં લખ્યું છે 1 OH આ બાજુ છે, બરાબર ને। ગ્લુકોઝની અંદર 1 OH કઈ બાજુ છે, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, આપણે એમ સાદી ભાષામાં કહીએ તો આ રાઈટ હેન્ડ સાઈડ। ફિશર પ્રક્ષેપમાં અહીંયા H રાખવાનો છે, બાકી બધા OH કી બાજુ હતા, રાઈટ હેન્ડ સાઈડ હતા। ત્રીજા કાર્બન ઉપર OH છે, એનું સ્થાન બદલાવી નાખવાનું છે, કાર્બન નંબર 3 ઉપર, બાકી કાંઈ કરવાનું નથી। આ સૂત્રમાંથી જ બનાવીશું, બાકીના હાઇડ્રોજન મૂકી દેવાના છે, તો ગ્લુકોઝનું સૂત્ર બની ગયું છે, કાર્બન નંબર 3। તો આ રેખીય સૂત્ર હતું। રેખીય સૂત્રની અંદર જોયું, કિરાલ કાર્બન, અસમ કાર્બનની સંખ્યા 4 છે, બરાબર છે। હવે આપણે માનો કે ગ્લુકોઝમાંથી, ગ્લુકોઝને બદલે ફ્રુક્ટોઝનું સૂત્ર બનાવવું હોય, ફ્રુક્ટોઝનું સૂત્ર બનાવવું હોય તો આના જેવું જ છે, આલ્ડીહાઇડની જગ્યાએ કીટોન મૂકી દેવાનું, પૂરું થઈ ગયું, કાંઈ ફેરફાર નથી કરવાનો, બધું એમને આલ્ડીહાઇડની જગ્યાએ કીટોન। તો પણ કીટોન છેડા ઉપર ન હોય ભાઈ, કીટોનને વચ્ચે લેવો પડે, એટલે બીજા કાર્બન ઉપર જરાક ખસકાવીને અહીંયા નીચે લઈ લેશું, બાકી પૂરું થઈ ગયું। 1 2 3 4 5 અને 6, એમાંય ત્રીજા કાર્બન ઉપર જ OH ડાબી બાજુ, આ ડાબી બાજુ OH મૂકી દીધો, બાકીના બધા OH ઓલી બાજુ જ આવશે, બરાબર। આલ્ડીહાઇડની જગ્યાએ એમાં શું હશે, કીટોન હશે ભાઈ, બાકી કોઈ ચિંતા નથી। OH પેલા છેલ્લામાં OH કોઈ ચોક્કસ સ્થાન ઉપર આપણે ન મૂકી શકીએ, એટલે સીધું CH2OH લખી નાખવાનું, ડાયરેક્ટ એવી જ રીતે કરવાનું છે। આ ફ્રુક્ટોઝનું પણ સૂત્ર બની ગયું છે, O મૂકવાનો છે। આ ગ્રીન કલરથી એટલે લખ્યો છે કે તમને વેરિએશન ખબર પડે। આલ્ડીહાઇડ સમૂહ ત્રીજા ઉપર OH આ બાજુ, કીટોન સમૂહ ત્રીજા ઉપર OH આ બાજુ। ફ્રુક્ટોઝમાં કીટો એક્ઝોસ છે, ફ્રુક્ટોઝ એટલે શું છે, કીટો એક્ઝોસ હોય છે। આ બે સૂત્ર બન્યા, એ બે સૂત્રને આવું જે સીધી લીટીમાં દર્શાવ્યા હોય એને ફિશર પ્રક્ષેપણ સૂત્ર કહેવાય, ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા। ઓકે, હવે એને હાવર્થ પ્રોજેક્શન ફોર્મ્યુલામાં બદલવા છે, એટલે ચક્રીય, સાદી ભાષામાં આને રેખીય પણ કહેવાય, એટલું બધું ન યાદ રાખવું હોય તો રેખીય પણ કહી શકો, અને ચક્રીય, ચક્રીય કહેવાનું છે। તો ચક્રીય આમાંથી જ બનાવી શકીએ આપણે। તો આવર્થમાંથી, આવર્થ કેવી રીતે બનાવવા, ફિશરમાંથી આવર્થ કેવી રીતે બનાવવાના છે, બરાબર છે, એમાંથી જ બની જશે।
કેવી રીતે? જુઓ, હવે રિંગ બનાવવાની છે. રેખીયમાંથી શું બને? રિંગ. સૌથી સ્થાયી રિંગ છ વાળી હોય. 6 મેમ્બરની રિંગ હોય ને, સૌથી સ્થાયી હોય, એટલે 6 મેમ્બર વાળી રિંગ બનશે. હું તમને શીખડાવું. અહીંયા સી ડબલ બોન્ડ ઓ લખી નાખું. સી ડબલ બોન્ડ. અહીંયા કેવું હતું? તો કે એક બાજુ H હતું. ખ્યાલ આવે છે? આ તો કેવો હતો અત્યાર સુધી? sp2 હતો ભાઈ. sp2 કાર્બન છે. હમણાં sp3 થઈ જશે. અત્યાર સુધી આપણે અહીંયા કંઈક હતું જ નહીં, sp2 હતો. હવે શું કરવાનું છે? પહેલાં હું તમને ચક્રીય બંધારણ શીખડાવું. આવું સાદી ભાષામાં લખું. આમાંથી આપણે પ્રક્રિયા કરતા, કઈ પ્રક્રિયા? આલ્ડીહાઇડ અથવા કીટોનની પ્રક્રિયા આલ્કોહોલ સાથે. હેમી એસિટલ, એસિટલ, કીટલ, હેમી કીટલ એવું બનતું હતું, ખબર છે? એ પ્રક્રિયા કરવાની છે. ત્યાં તો કાંઈ કામ આવતી નહોતી, પણ અહીંયા કામ આવશે. હંમેશા જે આલ્કોહોલ હોય, ROH સાથે આપણે પ્રક્રિયા કરતા હતા, ખબર છે? આ બંધ તોડી નાખતા હતા. એટલે અહીંયા એક જગ્યા ખાલી થઈ, અહીંયા પણ જગ્યા ખાલી થઈ. આ જ છે ને, આને આપી દેતા હતા ને બાકીનું જે વધ્યું આને જોડી દેતા હતા. કરતા હતા એવું. એ જ કરવાનું છે અહીંયા. અહીંયા જે છેલ્લો એનોમેરિક કાર્બન છે એમાંથી H+ કાઢી નાખીએ. H+ કાઢી, જુઓ આ O હતો એને H આપી દીધો અને આ સીધે સીધું આની સાથે જોડી દેવાનું. રેડી? ખબર? ચાલો હાલો કરી દો. ગ્લુકોઝ હતો, બરાબર છે, અને ફ્રુક્ટોઝ હતો. બેયના સૂત્ર, બંધારણીય સૂત્ર, અણુસૂત્ર તો સરખા જ હતા. અણુસૂત્ર બેયના સરખા જ હતા. બંધારણીય સૂત્રમાં અહીંયા CHO હોય છે અને આમાં CO હોય છે. ત્રીજા કાર્બન ઉપર OH બેયમાં આ બાજુ રાખવાનો છે, બાકીનું બધું રાઇટ હેન્ડ સાઈડ રાખવાનું છે. હવે આમાંથી આમાં કેમ જવું, કેમ સૂત્ર એનું બધા લખી લેશે. લખી લ્યો. ફિશર પ્રક્ષેપણ સૂત્રમાંથી, ફિશર પ્રક્ષેપણ સૂત્રમાંથી આવર્ત પ્રક્ષેપણ સૂત્ર, આવર્ત પ્રક્ષેપણ સૂત્ર બનાવવા માટે ડાબી બાજુ જે સમૂહ જોડાયેલા છે એને ઉપર રાખવા, ઉપર સમતલની ઉપર, અને લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ વાળાને સમતલની નીચે રાખવા. જ્યારે કાર્બન ઉપર CH2OH સમૂહ હોય એની પ્રાયોરિટી વધુ હોવાથી તેને પણ ઉપર રાખવા. CH2OH વાળા સમૂહને ઉપર રાખવાનો છે. બાકી કોને કોને ઉપર રાખવાના છે? લેફ્ટ હેન્ડ સાઈડ વાળા અને CH2OH ને ઉપર, બાકીને બધાને નીચે. બરોબર ને? હવે એ નિયમથી આપણે બનાવીશું. ચક્રીય બની જશે. ચક્ર બની ગયું. જુઓ, 1 2 3 4 5 6 કાર્બન, 6 જણાની રિંગ બની. 6માં એક ઓક્સિજન છે, દેખાય જ છે ને? 6ની રિંગ બનશે, એમાં એક ઓક્સિજન હશે. તો આપણે બેન્ઝીન બનાવતા આપણને આવડે જ છે. આવડે છે ને ભાઈ? 6 વાળું બેન્ઝીન બનાવી લેવાનું. એમાં ટોટલ જણા 6 છે, એમાં એક જણો ઓક્સિજન છે. આ ઓક્સિજન આ રહ્યો, બરાબર. બાકીનું બધું એમનું. હવે અહીંયા કણે આવર્તની અંદર ઉપર નીચે રાખવાનું હોય છે, એટલે આવી લીટા કરી લેવાના. કાર્બન જ્યાં જ્યાં છે 5 જગ્યાએ કાર્બન છે.
તો કાર્બનની ટેટ્રાવેલેન્સી 4 જગ્યાએ જોડાણ થશે. ઓની સાથે જ આપેલો કાર્બન હતો, જો આ રહ્યો, એને એનોમેરિક કાર્બન કહેશું આપણે, બરાબર ને. એની ઉપર એક OH છે, એક H છે, 2 જણા છે ને, એનોમેરિક કાર્બન. આ ઇમ્પોર્ટન્ટ કાર્બન છે. ફૂદડી તો નહીં, પણ એના કરતાંય વધારે ખતરનાક, ફૂદડી કરતાંય વધારે ખતરનાક સ્ટાર. ફૂદડી તો આપણે એનોમેરિક માટે કોના માટે બતાવતા હતા, કિરાલ માટે. આમાં સ્ટાર કરી નાખ્યો, એનોમેરિક કાર્બન હતો. એમાં OH લેફ્ટ હેન્ડ સાઈડ પણ હોઈ શકે છે, રાઈટ હેન્ડ સાઈડ પણ હોઈ શકે છે, ખબર નથી. આ જણો, આ ભાઈ છે ને, અટેક કઈ બાજુથી કરે એના ઉપર આધાર છે. CHO સમતલીય હતો. આ O ઉપરથી પણ જોડાઈ શકે છે, નીચેથી પણ જોડાઈ શકે છે, 2 પોઝિટિવિટી હોય. એટલે આપણે અહીંયા કણે જુઓ, OH ને તમે નીચે રાખશો, બરાબર ને, તો આલ્ફાવાળું બનશે. આલ્ફા ગ્લુકોઝ આને કહેશું. OH જો નીચે રાખ્યો ને તો આલ્ફા કહેવાનું છે, OH ઉપર રાખ્યો તો બીટા કહેવાનું છે. એ ધ્યાન રાખવાનું છે. બાકીના જે બચ્યા, હવે બીજા કાર્બને પહોંચ્યા. કાર્બન નંબર આપેલો હતો, બીજા કાર્બન નંબર પણ આપી દઉં. કાર્બન નંબર આપેલો જ એને એનોમેરિક કાર્બન કહેવાય. આ બીજો, ત્રીજો, ચોથો, 5મો અને 6ઠો કાર્બન અહીંયા આપણે દોરીશું. આ 6ઠો કાર્બન હતો, બરાબર. 6 કાર્બન થયા. જો OH નીચે તો આલ્ફા કહેવાનું છે. જો OH નીચે એનોમેરિક કાર્બન ઉપર, એટલે કે પ્રથમ કાર્બન ઉપર, જો OH નીચે તો આલ્ફા, જો OH ઉપર તો બીટા કહેવાનું છે. હવે બાકીના કાર્બન ઉપર હમણાં આપણે કીધું એ જ રીતે લખી નાખો તો પણ ચાલશે. મેં તમને લખાવ્યું એ રીતે ઉપર નીચે કરીને બધી મગજમારી કરીને કરો. બાકી આપણી પાસે સાદી મેથડ પણ છે. જો CH2OH ઉપર હતો, આમાં OH ક્યાં આવ્યો? ઉપર. તો આમાં નીચે મૂકી દેવાનું, ઉપર નીચે. આ તો આના ઉપરથી નક્કી થાય, કામ પૂરું થઈ ગયું. ઉપર નીચે કર્યા કરવાનું, બધામાં એમ જ કરવાનું છે. ઉપર નીચે. બાકીના જે હતા એ H લખી નાખવાના, જ્યાં ઘટે છે ને એ બધા H લખી નાખવાના. તો આ જે બંધારણ મજા નીચે એનોમેરિક કાર્બન ઉપર હોય નીચે છે, તો આને આલ્ફા કહેશું. આલ્ફા ગ્લુકોઝ, બરાબર ને. જેનું બંધારણ પાયરેન જેવું છે, એટલે ગ્લુકોપાયરેનોઝ પણ કહેવાય. એનું બંધારણ કેના જેવું છે? પાયરેન જેવું છે. પાયરેનને મળતું આવે છે, એટલે એને ગ્લુકોપાયરેનોઝ પણ કહેવામાં આવે છે. બીજી વાત આપણે કરીએ. અહીંયા જે ગ્લુકોઝમાં OH હતો, હમણાં જમણી બાજુ હોય, થોડીક વાર ધ્યાન આપો. આમાં ફૂદડીવાળા કાર્બન કેટલા હતા? અસમ કાર્બનની સંખ્યા, અસમ કિરાલ 4 હતા. છેલ્લો કિરાલ આવડો, આ નહીં, ઉપરથી જ હાલવાનું. પહેલો નંબર કોણ છે? છેલ્લા કિરાલમાં જો OH જમણી બાજુ હોય ને તો એને કેપિટલ D કોન્ફિગ્યુરેશન આપણે કહીએ છીએ. એનું એબ્સોલ્યુટ કોન્ફિગ્યુરેશન નહીં, પણ રિલેટિવ કોન્ફિગ્યુરેશન, બરાબર ને. રિલેટિવ કોન્ફિગ્યુરેશન કેપિટલ D કહેવાય. છેલ્લા કિરાલ ઉપર જોવાનું, ગમે એ સૂત્ર હોય આ પણ જોઈ શકીએ આપણે. એમાં છેલ્લો કિરાલ કોણ છે? તો કે આ તો કિરાલ નથી, આ પણ નથી. અહીંયા છે કિરાલ, અહીંયા છે. 3 કિરાલ હતા. છેલ્લા કિરાલમાં OH કી બાજુ છે? રાઈટ હેન્ડ સાઈડ છે, તો એને કેપિટલ D કહેવાય. D ગ્લિસરાલ્ડિહાઇડ જેવું જ છે, એટલે એને કેપિટલ D કહેવામાં આવે છે. આપણે ગ્લુકોઝને જે કંઈ ભણીએ છીએ સેકેરાઇડ, એમાં બધા એ જ ભણશું.
ડી વાળા જ, કેપિટલ ડી વાળા જ, અને એમિનો એસિડ ભણશું એ બધા કેપિટલ એલ વાળા જ આવે છે. આ કેપિટલ ડી હોય છે એને સ્મોલ ડી આઈને કાંઈ લેવા દેવા નથી, ખબર છે ને? સ્મોલ ડી એટલે ડેક્સ્ટ્રો હોય છે, એ ધ્યાન રાખવાનું. કેપિટલ ડી અને સ્મોલ ડીને કાંઈ લેવા દેવા નથી. એ તો જે પણ આપણું મટીરિયલ હોય એને પોલરીમીટરમાં મૂક્યા પછી ખબર પડે કે ડેક્સ્ટ્રો રોટેટરી છે કે લીવો રોટેટરી છે. આ તો ખાલી ડી ગ્લિસરાલ્ડિહાઇડની સાપેક્ષમાં આનું બંધારણ કેવું છે એ આપણને ખબર પડશે. તો આ બધાને આવડી ગયું. આ OHને આપણે ઉપર રાખી દઈએ, Hને નીચે બદલાવી નાખીએ તો બીટા બની જશે. તો બે પ્રકારના ગ્લુકોઝ છે, એક આલ્ફા છે, બીજો છે બીટા. બસ આ જ જે ફ્રુક્ટોઝનું સૂત્ર છે એવી જ રીતે ફ્રુક્ટોઝનું પણ સૂત્ર બધા બનાવી લેશે ચક્રવાળું. કીટો છે, જુઓ કીટોન ઉપર આ OH અટેક કરશે ને, કેટલા રિંગવાળું બનાવવાનું છે જોઈ લેવાનું તમારે. આ એક આવું અહીંયા આવી જશે, 1 2 3 4 5 અને કરતા જાય 5નો જ બનશે ને. આ ઓકણે બેમાંથી એક ઓને જ લેવાનો છે, આ ઓને લઈ લેશું, ઓલો તો બહાર નીકળી જશે, 5ની જ રિંગ થઈ જશે. 5ની અંદર એક O છે તો 5 વાળું દોરવાનું છે, આવી રીતે 5 વાળું દોરવાનું છે. 5માં એક O હોય છે, એમાં કઈ રીતે થયું? આ H કાઢ્યો આપણે, H કાઢી અને આ ઓને આપ્યો અને આ બાકીનું આની સાથે જોડી દીધું. તો આ O હતો, ઓની સાથે જોડાયેલ જે છે એ બીજો નંબર છે, એ ધ્યાન રાખો. ઓની સાથે જોડાયેલ છે એ કેટલામો નંબર છે? બીજો. તો પહેલો નંબર ક્યાં છે? ઉપર રાખવાનો હંમેશા. અમે કીધું CH2OH વાળા ગ્રુપને ઉપર રાખવું, લખાયું ને આપણે, તો CH2OH. બીજું કોણ છે? નીચે કોણ છે? OH. એનોમેરિક કાર્બન કયો હતો? એ જ હતો, કીટોનમાંથી બદલા કરતો તો એ જ. તો આ OH ઉપર નીચે હોઈ શકે છે. તો આ વાળું જે નીચે હોય એને આપણે શું કહીએ છીએ? આલ્ફા. OH નીચે, એનોમેરિક ઉપર, OH નીચે, એને આલ્ફા કહેવાય. બાકીના પણ બધા હતા 3 કાર્બન. એમાં પાછું ઉપર નીચે આપણે કરી લેવાનું છે અહીંયા છેલ્લે હંમેશા, કારણ કે ઉપરથી જ ચાલુ થાય. આ સમૂહ છે એ હંમેશા ઉપર આવશે. પછી ઉપર OH લીધો, નીચે OH, ઉપર OH, કામ પૂરું થઈ ગયું. બાકીના H મૂકી દેવાના. આને કહેવાય આલ્ફા ડી ગ્લુકોઝ, કેપિટલ ડી. આનું નામ આલ્ફા કેપિટલ ડી ગ્લુકોઝ. ફ્રુક્ટોઝ છે, સોરી, અહીંયા ગ્લુકોઝ અહીં લખવાનું હતું, આ ફ્રુક્ટોઝ છે. ફ્રુક્ટોઝ, એમાં કાંઈ કહેવાનું ન હોય. આપણા બધા ઘરના જ સભ્યો છે, આપણા ઘરના જ સભ્યો જોતા હોય છે, એમાં કાંઈ ચિંતા ન હોય. હવે અહીં જો ઘણી જગ્યાએ પ્લસ માઇનસ લખ્યું હોય છે, એ પોલેરીમીટરથી ખબર પડે આપણને, એ ધ્યાન રાખવાનું. આટલા બંધારણ આપણે ખાસ આવડવા જોઈએ, બંધારણ દોરતા આવડવું જોઈએ. ખાસ જે હતું બંધારણનું, બંધારણ દોરતા આવડશે તો જ આપણે આગળ કામ કરી શકશું. પણ થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં. આજે આપણે એટલું જ રાખીશું. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.